બધાએ પોતપોતાના જીવનમાં થોડો તપાસ કરવો કે આપણા જીવનમાં પુણ્ય કેટલું થાય છે અને પાપ કેટલું થાય છે. થોડાક સૂત્રો મારે તમને સંભળાવવા છે કર્મ બાબતમાં. મારે તમારે બધાને, આપણે બધા સંસારમાં આવ્યા છે, જન્મો જન્મથી ભટકતા આવ્યા છે, એટલે ઢાળા તો મોડા પડેલા જ હોય, પણ આવા સત્સંગો દ્વારા એ ઢાળાને થોડા બદલીએ, ચેન્જ કરીએ અને જીવનને સારું બનાવીએ. આજે મને કહેતા આનંદ થાય કે આ કથાના માધ્યમથી ઘણા લોકો એવું મને કહે છે કે સ્વામી અમારા જીવનમાં બહુ સુધારો થયો છે. હમણાં હું ઓઢવ વિસ્તારમાં અમદાવાદમાં કથા કરતો હતો. એક ભાઈએ ચિઠ્ઠી લખી હતી, મોકલી, મને કે જીવનમાં પાપ તો કોઈ બાકી રાખ્યું નથી, તમે જેસલ ન જોયો હોય તો મને જોઈ લો, મારામાં જેસલમાં કાંઈ ફેર નથી, પણ મને ભગવાનની દયાથી એટલી મારા ઉપર કૃપા છે કે મને સત્સંગ ગમે છે અને આ 7 દાડાથી આ રોજ હું કથા સાંભળવા આવું છું. આ જેસલ રોજ કપડાં ધોવા તમારા સત્સંગમાં આવે છે એ કહે. હા, માણસ આવું લખ્યું હતું. ભલે એને કદાચ પાપ તો કર્યા હશે, પણ આજે જેને એટલો પાછો વળવાનો વિચાર આવ્યો ને, આ ટર્નિંગ પોઈન્ટ કહેવાય, જેને આપણે કહીએ ને જાગ્યા ત્યાંથી સવાર. થોડુંક આપણા જીવનમાં જાગવું. કોઈએ બહુ સરસ કર્મ બાબતમાં લખ્યું કે ક્યારેક ઉદાસીની આગ છે જિંદગી. આ જિંદગી શું છે? ક્યારેક ઉદાસીનતાની આગ છે જિંદગી. માણસના જીવનમાં બહુ ઉદાસીનતા હોય, કંઈ બોલવાનું મન ન થાય, ક્યાંય જવાનું મન ન થાય, કાંઈ કરવાનું મન ન થાય, આવો માણસ ઉદાસ થઈ ગયો હોય. ક્યારેક ઉદાસીની આગ છે જિંદગી, ક્યારેક ખુશીનો બાગ છે જિંદગી. ક્યારેક ખુશીઓ પણ એટલી બધી હોય, આનંદ પણ એટલા બધા હોય, જાણે બગીચો ખીલો હોય ખુશીનો, એવું જીવન લાગતું હોય. ક્યારેક ઉદાસીની આગ છે જિંદગી, ક્યારેક ખુશીનો બાગ છે જિંદગી, હસતો અને રડાવતો રાગ છે જિંદગી, પણ આખરે તો કરેલા કર્મનો હિસાબ છે જિંદગી. આખરે તો કરેલા કર્મનો હિસાબ છે જિંદગી. મારી કે તમારી જિંદગી જે છે એ આપણા કરેલા કર્મનો હિસાબ છે. અને એક વાત લખી કે હસી હસીને કરેલા પાપ રોઈ રોઈને ભોગવવા પડશે. બહુ સરસ સમજ્યા જેવું સૂત્ર છે. હસી હસીને કરેલા પાપ રોઈ રોઈને ભોગવવા પડશે. વહેલું મોડું થશે, પણ ભોગવવા તો જરૂર પડશે. ભેગું કરેલું તો સાથે નહીં જ આવે. આ લોકનું ભેગું કરેલું તો સાથે નહીં જ આવે, પણ ભેગું કરવા માટે ભેગું કરેલું પાપ એ જરૂર ભેગું આવશે. ભેગું કરવા માટે ભેગું કરેલું પાપ એ જરૂર સાથે આવશે. અને તમે બધા તો બિઝનેસમેન છો એટલે જાણો કે 1 વર્ષના આપણી ફેક્ટરીના કે કોઈ આપણા બિઝનેસના કે કોઈ આપણા ધંધાના ચોપડા લખતા હો તમે, અને 1 વર્ષના એ હિસાબો ઇન્કમટેક્સવાળાને દેવાના થાય તો ભાઈ ઝભા પલ્લી જતા હોય તો આખી જિંદગીનો હિસાબ ઉપરવાળાને દેવાનો થાય. તેથી શું થાય? 1 વર્ષનો હિસાબ ઇન્કમટેક્સવાળાને દેતા જો આમ હાથ ધ્રુજવા માંડે ભાઈ, તો આખી જિંદગીનો હિસાબ જ્યારે ઉપરવાળાને દેવાનો થશે ત્યારે શું દશા થશે? થોડુંક સજાગ બધાને, આપણે બધાને, મારે તમારે બધાને થવાની જરૂર. અને ખાસ કરીને આપણે બધા આમ છે ને, કોઈ માણા બહાર જાય ને એટલે આમ જોવે કે કેમેરો તો નથી ને, હવે સીસીટીવી કેમેરા આવી ગયા ને, કાંઈ ખોટું કરવું હોય ને એટલે આમ જોવે કે સીસીટીવી કેમેરો નથી ને. પણ મારું એવું માનવું છે કે સીસીટીવી કેમેરાની તો હમણાં શોધ થઈ છે. ઉપરવાળાએ સીસીટીવી કેમેરા તો વર્ષો પહેલાંથી ગોઠવી દીધેલા છે. ક્યાંય પણ કાંઈ પણ કરીએ એ એના કેમેરામાં કેચ થઈ જ જાય, એને મેસેજ મળી જાય કે આ કામ આણે કર્યું. એટલે આપણે ખાલી સીસીટીવી આ લોકના કેમેરાથી નો, ઉપરવાળાના સીસીટીવી કેમેરાથી જરૂર ડરવું જોઈએ. અને એક સૂત્ર બહુ સરસ કોકે કીધું હતું કે કર્મ જ એક એવી હોટલ છે, કર્મ જ એક એવી હોટલ છે જ્યાં આપણે ઓર્ડર નથી આપવો પડતો, આપણને એ જ પીરસવામાં આવે છે જે આપણે રાંધ્યું છે. કર્મ એક એવી હોટલ છે
કે ત્યાં આપણે ઓર્ડર દેવો નથી પડતો, આપણને એ જ પીરસવામાં આવે કે જે આપણે રાંધ્યું છે. જે રાંધ્યું એ ખાવા મળે. આપણે જ રાંધ્યું હોય એ આપણે ખાવું પડે. અને અદ્ભુત વાત તો એવી છે કે કરમ તેરે અચ્છે હે, બહુ ફેમસ શેર છે, તમે સાંભળ્યો બી હશે કે કર્મ તેરે અચ્છે હે તો કિસ્મત તેરી દાસી હે. कर्म तेरे अच्छे है तो किस्मत तेरी दासी है, नियत तेरी अच्छी है तो घर में मथुरा काशी है. माणानी नियत सारी होय अने माणसना कर्म सारा होय तो माणा जरूर सुखी थाय ने थाय. अने एटला माटे आ त्रीजो मंत्र मने तमने समजावे कि आपणे आपणा जीवनमां क्यारेय मोडुं कर्म न करवुं. एटले जे कंई आपणे करीए એ આપણે બધાઈને વહેલું મોડું ભોગવવાનું થાય છે. અને હવે પાંચમા મંત્રમાં પ્રવેશ કરીએ. તદે જતી તન્ને જતી તદ્દૂરે તદ્વદંતી કે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વાસ્યાસ્ય બાહ્યતઃ. ઈશાવાસ્યોપનિષદનો પાંચમો મંત્ર એમ કહે છે ભગવાન છે ને તત એ જતી, પરમાત્માને બ્રહ્મ રૂપે વર્ણન કરે છે એટલે નપુંસકલિંગમાં પ્રયોગ થાય. તદ એ જતી, ભગવાન કંપે છે. તદ એ જતી મીન્સ કંપતે, ભગવાન આમ હલબલી જાય છે. ક્યારે? ભક્ત દુખે ના. આપણા ભાષ્યકારોએ ભાષ્ય કર્યા ને કે ભગવાન આમ ક્યારેય ભયભીત નથી થતા, ક્યારેય આકુળ વ્યાકુળ નથી થતા, પણ જ્યારે કોઈ એના ભક્તને દુઃખી કરે ત્યારે ભગવાન એકદમ કંપતે આકુળ વ્યાકુળ થઈ જાય છે. અને તમે બધા જાણો છો કે જ્યારે પ્રહલાદને હિરણ્યકશિપુએ હેરાન કર્યો ત્યારે નૃસિંહ ભગવાનનો અવતાર થયો. અને ભાગવતમાં એવું વર્ણન કર્યું કે ભગવાન એવા કાળઝાળ હતા, દેવતાઓને સ્તુતિ કરવી હતી પણ પરમાત્મા પાસે સ્તુતિ કરવા ન જઈ શક્યા. દેવતાઓએ બધાએ પછી એમ નક્કી કર્યું કે એમના પત્ની લક્ષ્મીને મોકલો, કદાચ ઈ પાસે જઈને ટાઢા પડી જાય. એટલે આ પ્રયોગ પહેલેથી થતો આવ્યો છો કે ગમે એવો કાળઝાળ માણા હોય એના ઘરના પાસે મોકલો એટલે અડધો ટાઢો પડી જાય. એટલે દેવતાઓએ એમ કીધું કે એના પત્ની લક્ષ્મીને મોકલો. પણ લક્ષ્મીજીએ પણ ત્યારે આમ જોયું ને સ્વરૂપ, એટલે કે આજ આની પાસે ન જવાય, એણે ના પાડી દીધી. પછી બધા દેવતાઓએ પ્રહલાદને કીધું. અને જ્યારે પ્રહલાદ ભગવાન ઋષિ પાસે ગયા અને ત્યારે ભગવાન ઋષિએ ખોળામાં બેહાડી અને માથે હાથ મળ્યા ફેરવા, જેમ ગાય વાછડાને ચાટે એમ ઋષિ વહાલ મળ્યા કરવા. એટલે ભગવાન ક્યારેય કંપાયમાન નથી થતા. એને ગમે એમ કોઈ ગાળ્યો દઈને તો એ કંપાયમાન ન થાય. કૃષ્ણને શિશુપાલ ગમે એટલી ગાળ્યો દે કંપાયમાન ન થાય, પણ પાંડવોનું કોઈ સેજ પણ વાંકું કરે એટલે કૃષ્ણથી સહન ન થાય. ભક્ત વત્સલ નામ એટલા માટે ભગવાનનું પડ્યું કે ભગવાન ભક્ત વત્સલ છે. એ ભક્તનું દુઃખ જોઈ ના શકે.